તમે દક્ષિણ ભારત ઇત્યાદિમાં જાઓ તો ત્યાં જે અચલ મૂર્તિ હોય એને બાર ઉત્સવમાં ન પધરાવી શકાય, તો એની ઉત્સવ મૂર્તિ હોય ને એને પ્રસાદી મૂર્તિના માલાજી ઇત્યાદિ ધરી અને બહાર ઉત્સવમાં પધરાવાય. તો આ ઉદ્ધવજી એટલે કોણ? બોલે પ્રભુની ઉત્સવ મૂર્તિ. અને મહાપ્રભુજી કહે છે કે ઉદ્ધવજી એટલે કોણ? કે ભગવાન જ આ ઉદ્ધવ રૂપે વ્રજની અંદર પધાર્યા છે. અને એટલા માટે જ્યારે ઉદ્ધવજીને બોલાવવામાં આવ્યા અને ઉદ્ધવજીનું વર્ણન કરતા કહ્યું કે ઉદ્ધવજી કોણ છે? વર્ણન કરતા કહે છે કે વસુદેવજીના ભાઈ દેવભાગ, અને દેવભાગના જ એમ કહેવાય છે કે પુત્ર, એનું નામ છે ભાગવતમાં બૃહદબલ વર્ણન મળે છે અને કહેવાય એ બૃહદબલ એ જ ઉદ્ધવજી. અને ઉદ્ધવજી માટે કહેવાય છે કે જો આ કેવા ભક્ત છે કે જ્યારે નાનકડા 5 વર્ષના હતા ને ત્યારે આખો દિવસ ઠાકોરજીના સ્વરૂપને લઈને રમતા રહેતા. માતા પિતા કહેતા અરે બેટા ભોજન કરવા આવો, અરે બેટા ભોજન કરવા આવો, પણ એ 5 વર્ષના હતા ત્યાં સુધી કૃષ્ણના સ્વરૂપને જોયા વિના ભોજન નતા કરતા. જ્યારે ભોજન કરવામાં લઈને આવે તો માને કહેતા કે માં હું ભોજન કરીશ, પણ મારા કૃષ્ણએ કઈ થાળીમાં ભોજન કર્યું છે? અને જ્યારે માતા પિતા પણ કહે કે આ કૃષ્ણનું અધરામૃત છે, ત્યારે ઉદ્ધવજી અરોગતા, કૃષ્ણના પ્રસાદી વસ્ત્રોને પોતે ધારણ કરતા, કૃષ્ણની સેવા કર્યા વિના પોતાના કોઈ દિનચર્યાનો પ્રારંભ નતા કરતા. એવા આપણા ઉદ્ધવજી. અને એવા ઉદ્ધવજીને જ્યારે બોલાવવામાં આવ્યા અને પ્રભુનો સંદેશ લઈને જવાના છે, તો અહીંયા કહે છે કે સંદેશ લઈને જવાની એમની યોગ્યતા ખરી? અને યોગ્યતા કોની અંદર હોઈ શકે? અને કેવા વ્યક્તિને ભગવાન પોતાના મનની વાત કહી શકે? અને એટલા માટે 6 ધર્મો બતાયા. સૌથી પહેલા કહ્યું વૃષ્ણિનામ પ્રવરઃ. ઉદ્ધવજીનું પહેલું લક્ષણ શું છે? તો કહે વૃષ્ણિનામ પ્રવરઃ, એટલે કે વૃષ્ણિઓમાં જે શ્રેષ્ઠ છે અને એમની જ્ઞાતિમાં એમનું બહુ સન્માન છે. હવે જો તમે તમારી વાત કોના દ્વારા મોકલો છો, તમે તમારો સંદેશ કોના દ્વારા મોકલો છો, એનો પણ પ્રભાવ હોય કે ના? બાકી ના તો પાડો. તમે કોઈ એવા વ્યક્તિ પાસે તમારો સંદેશ મોકલો કે ગામમાં એની જરાય કદર ન હોય, તો પછી એ સંદેશાનો કોઈ મોલ રહે છે ખરા? બાકી ના તો પાડો. સૌથી મહત્વનું છે કે આપણો સંદેશ આપણે કોના દ્વારા મોકલીએ, આપણો સંદેશ કોણ લઈને જાય છે. અને સૌથી પહેલા કહ્યું વૃષ્ટિનામ પ્રવરઃ. આ ઉદ્ધવજી કેવા છે કે વૃષ્ટિઓમાં જે પ્રવર છે, વૃષ્ટિઓમાં શ્રેષ્ઠ છે. વૃષ્ટિકુલ એટલે વરસવા વાળા, અને એમાં જે શ્રેષ્ઠ છે એવા ઉદ્ધવજી કે એમની જ્ઞાતિમાં એમનું એવું સન્માન કે એમની વાતને કોઈ ઉથાપી ન શકે, એવો પ્રભાવ. અને એવા વ્યક્તિ સંદેશ લઈને જાય તો એની કંઈક અસર પડે છે. અને પાછું જો જાણીતા હોય, બહુ પ્રસિદ્ધ હોય, એની બહુ ઇજ્જત હોય, પણ ભગવાનના અંતરંગ ન હોય, તો પછી ભગવાન પોતાના અંતરની વાત એને કહી શકે? બીજું લક્ષણ શું હોય? એક તો સન્માનિત હોય, બીજું પ્રભુ પોતાના મનની વાત કહી શકે એવા અંતરંગ પણ હોવા જોઈએ. અને અંતરંગ હોય એટલે કૃષ્ણસ્ય મંત્રી દૈતસખા. પ્રભુના મંત્રી છે, અને મંત્રી એટલે જેની સાથે મંત્રણા કરી શકાય, જે મંત્રણાને ગુપ્ત રાખી શકે એવી ક્ષમતા જેની પાસે હોય, જે વાતને સમજી પણ શકે, જાણી પણ શકે, અને જેવી કીધી એવી ને એવી લઈ જઈ પણ શકે. 3 વસ્તુ મેં કહી. કઈ વસ્તુ કહી? વસ્તુને સાંભળી શકે, બીજું વસ્તુને સમજી પણ શકે, અને જેવી કહી એવી ને એવી સામે લઈ જઈ શકે. જો આપણે બધા અહીંયા સાંભળીએ છીએ, પણ જેટલું કહેવાય છે એટલું બધું સમજાતું નથી, અને એટલું સમજાય છે એટલું આપણે બીજાને કહી શકતા બધા જાણે છે. કારણ કે અહીંયા બેસીએ છે, સાંભળીએ છે, જેટલું સમજમાં આવ્યું એટલું સમજીએ છે, પણ કોઈ પૂછે છે તો કહી શકતા નથી. હવે કોઈ પૂછે કે શું કેવડાવ્યું તું, અને કહી ન શકીએ. જો તમે બધા પણ મંત્રીના જેમ છો, અહીંયાથી જે વસ્તુ કહેવાય છે એ પણ તમને આપેલો સંદેશ છે, અને સંદેશ આપણને જેટલો કહેવાય છે એમાંથી કંઈક સમજાય છે અને કંઈક અંદર રાખીએ છે. જ્યારે કોઈ બોલીએ કૃષ્ણ કનૈયા, થોડા મોનિટર છે. અને જ્યારે કોઈકને કહેવાનું હોય, કોઈક પાસે લઈ જવાનું હોય, અને ત્યારે કોઈ આપણને પૂછે છે તો જેટલું સાંભળ્યું છે એટલું ને એટલું કહી શકીએ. અને જેટલું સાંભળ્યું
બોલીએ કૃષ્ણ કનૈયા. જેટલું સાંભળ્યું છે એટલું ને એટલું સામે એવું ને એવું કહી ન શકો તો તમે સંદેશા લેવી જવા વાળા થઈ શકો? હા કે ના કીધી ખબર ના પડી. અને જેટલું કીધું છે એટલું સમજાવવું જોઈએ, અને જેટલું સમજાવવું જોઈએ એવું ને એવું પોતાના અભિપ્રેત મત નહીં, સંદેશ મોકલનારનો જે અભિપ્રેત મત હતો એ પ્રમાણે આપણે કહી શકીએ તો આપણે સંદેશો લઈ જવા વાળા થઈએ. તો અહીંયા ઉદ્ધવજી કહેવા છે, બોલે જ્ઞાતિઓમાં એમનું સન્માન પણ બહુ છે. કૃષ્ણનામ પ્રવરઃ, મંત્રી પણ છે. હવે જો મંત્રી પણ હોય, તમારા બહુ અંગત પણ હોય, પણ તમે તમારા વ્યવહારની વાત કહી શકો, પણ તમે તમારા સ્નેહની વાત કે તમારા પ્રેમની વાત દરેકને કહી શકો છો? હા, એ તમારાથી મોટા હોય તો એ ના કહેવાય, તમારાથી નાના હોય તો એ ના કહેવાય, તમારા મિત્ર હોય, તમારા સમાન હોય તો તમે કહી શકો. અને અહીંયા ઉદ્ધવજીની અંદર એ લક્ષણતા પણ છે, અને માટે કહે છે કૃષ્ણસ્ય મંત્રી રહિત સખા, અને પ્રભુના સખા પણ છે. જો સખા ન હોત તો તમારે એમના પ્રેમની વાત કહી ન શકત. કદાચ રાજ્યની વાત કહે, વ્યવસ્થા સંબંધી વાત કહે, બીજી કોઈ વાત કહે, પણ પ્રેમની વાત ત્યારે કહી શકે કે જ્યારે સમાન હોય. બહુ મોટા હોય તો પણ પોતાના સ્નેહની વાત ન કહેવાય, નાના હોય તો પણ ન કહેવાય, સમાન હોય ત્યારે કહેવાય. અને ઉદ્ધવજી પ્રભુના સખા પણ છે, અને સખા છે અને એટલા માટે પોતાના સ્નેહની વાત કહી. અને આ 6 ધર્મો, આ 6 લક્ષણો ઉદ્ધવજીની અંદર વિદ્યમાન છે. અને એટલે આ 6 લક્ષણ દ્વારા એમ કહેવાય છે કે જેમ પ્રભુની અંદર 6 ધર્મો, એમ ઉદ્ધવજીની અંદર પણ આ 6 લક્ષણ. પણ પ્રભુએ એમને બીજા 2-3 લક્ષણ ઓર આપ્યા. ભગવાન કહે સમાહમ ભગવાન પૃષ્ઠમ ભક્તમેકાંતિન ગચિત. 3 લક્ષણ બીજા પણ આપવામાં આવ્યા. કયા કયા? બોલે પૃષ્ઠમ ભક્ત અને એકાંત. પૃષ્ઠ કયો કે એ પ્રભુના ખૂબ પ્રિય પણ છે, અને ખૂબ પ્રભુના પ્રિય હોવાને કારણે એમની અંદર એ યોગ્યતા છે કે ભગવાન પોતાના મનની વાત એમને કહે. આપણે ઘણીવાર પ્રભુને પૂછીએ, પ્રભુ આપને કોઈ શ્રમ તો નથી પડતો, પ્રભુને કોઈ પરિશ્રમ તો નથી પડતો, પણ છતાં પ્રભુ એમના મનની વાત આપણને કહેતા. આ બધા ધર્મો આપણી અંદર આવે ને ત્યારે પ્રભુ એમના મનની વાત આપણને કહે. જ્યાં સુધી આ ધર્મો આપણી અંદર નથી તો આપણે બીજું કોઈ હોય ને એને ફોર્માલિટી માટે કહી દઈએ ના બધું બરાબર છે, કહીએ કે ના કહીએ? કોઈ બહારનું હોય એના માટે આપણે કહી દઈએ ના બધું બરાબર ચાલે છે, બધું ઠીક છે. પણ તમારો કોઈ નિકટનો કે અંગત હોય તો તમે તમારી સાચી વેદના કે સાચી પીડા કે સાચા પ્રેમની વાત એને કરો કે ના કરો? એમ આપણે પણ ઘણી વાર કહી દઈએ પ્રભુને કે પ્રભુ અમારે કારણે કે શ્રમ તો નથી પડતો, સેવા ઠીક તો થાય છે, પણ પ્રભુ કહી દેજો કે હા બધું બરાબર ચાલે છે, તો માનવાનું કે હજી પારકા છે. અને જ્યારે પ્રભુ આપણને જતાવે કે ના આ વસ્તુ મને ટકી રહી છે, ત્યારે માનવું કે કૃપા થઈ આપણા ઉપર કે પ્રભુએ આપણને પોતાના માન્યા. અને એટલા માટે જ્યારે ઉદ્ધવજીને બોલાવવામાં આવ્યા અને ઉદ્ધવજી માટે બીજા 3 લક્ષણ ઓર કયા, અને બીજા 3 લક્ષણ ઓર કહીને કહ્યું કે ભગવાન બ્રહ્માજી કે ઉદ્ધવજી કેવા છે? બોલે પૃષ્ઠમ પ્રિય છે. અને કેટલા પ્રિય છે કે જ્યારે ભગવાન કહે છે કે મને બ્રહ્માજી કરતા પણ વધારે પ્રિય મારા પુત્ર રૂપ છે, શિવજી મારી આત્મા રૂપ છે, પણ ઉદ્ધવ જેટલો પ્રિય તું મને છે, એકાદશ સ્કંદમાં કહે છે, જેટલો પ્રિય તું મને છે ઉદ્ધવ, એટલો પ્રિય આ જગતમાં મને બીજું કોઈ નથી. અને આટલા શ્રેષ્ઠ જે પ્રભુ ના હોય એને તો પોતાના મનની વાત પ્રભુ કરી શકે. અને બીજું કયું ઉદ્ધવજીનું લક્ષણ શું બતાવ્યું? બોલે ભક્ત. ભક્ત કોને કહેવાય? જો જગતમાં ભક્ત બનવું બહુ અઘરું છે. અને એટલે કહ્યું ને ભક્ત એટલે કોણ? કે જે પોતાને ભગવાનનો ભાગ બનાવી દે ને એને કહેવાય ભક્ત. શું કહ્યું મેં? ભક્ત કોને કહેવાય? કે જે પોતાને ભગવાનનો ભાગ બનાવી દે. જાણે ઘરની અંદર સંપત્તિના ભાગલા પડતા હતા, આ આના ભાગમાં ગયું, પેલું એના ભાગમાં ગયું, પણ હું ભગવાનના ભાગમાં ગયો. કે જે ભગવાનના ભાગ પોતાને ગણી દે એને કહેવાય ભક્ત. કે ભગવાનનો અધિકાર પોતાની ઉપર જે માનવાનો પ્રારંભ કરી દે એને કહેવાય ભક્ત. અને કહેવાય ભક્ત કોણ છે? વર્ણન કરતા કહે છે કે ભક્ત કોણ? તો કહે કે જે પોતાને ઉટવાઈ દે, જેમ કહેવાય ને કે ભુજને એના મુશ્લેન,
કે જે મૂછળથી જેમ ચોખાને કૂટવામાં આવે અને જેવી ગતિ એ ચોખાની થાય ને એવી ગતિમાંથી અને એવી દશામાંથી જે પસાર થાય એને કહેવાય ભક્ત. હું ઘણી વાર કહેતો હોઉં છું ને કે જેવી ગતિ પેલા ચોખાની હોય ને એવી ગતિ અને એવી યાત્રામાંથી જ્યારે જીવ પસાર થાય ત્યારે એને કહેવાય ભક્ત. બોલે કેવી રીતે? બોલે તમે ખેતરમાંથી પેલા ચોખા લઈને આવો છો તો સીધા એમને એમ ખાવાય? પેલા એને શું કરવું પડે? ખાંડવું પડે. શું કરવું પડે? જરા ભાવથી બોલજો. પેલા શું કરવું પડે? ડાંગર આવે એને ખાંડવું પડે. અને જ્યારે ખાંડીએ ત્યારે શું થાય? ચોખા તૂટી જાય. તો શું થાય? જરા મોટેથી બોલજો, ખબર પડે મને પણ. શું થાય? છોતરા નીકળી જાય. એના છોતરા નીકળી જાય. છોતરા કાઢી દીધા કહેતા હોય ને. અને જ્યારે ભક્ત બનવા માટે આગળ જઈએ ને ત્યારે આવી દશા પણ આપણી થાય. આ જગતના એવા બધા મૂષળથી આપણને કૂટવાનો પ્રયત્ન કરે કે આપણને પણ બે ઘડી તો લાગે આ સંસારે આપણા છોતરા કાઢી દે. અને પછી આપણને લાગે કે આવી કસોટી થઈ, હવે કદાચ સારા દિવસો આવશે, હવે કદાચ મારી ગતિ સુધરશે. પણ બીજું સ્ટેપ શું આવે? જ્યારે ચોખા ખાંડ્યા પછી બાકી રહે, પછી શું કરવાનું હોય? એ છોતરા કાઢી નાખવા માટે શું કરવું પડે એને? શું કહેવાય ને? ઝાટકવું. એને ઝાટકવું પડે. અને જ્યારે આમ ઝાટકો તો શું થાય? છોતરા બધા નીકળી જાય. હા, તો જ્યારે પણ આપણે કૂટતા બચીએ ને સંસારમાંથી, આપણને લાગે કે હવે આપણી યાત્રા પૂરી થઈ હશે, હવે આપણી યાત્રા પૂરી થઈ હશે. અને જ્યાં અચાનક આપણને વેપારમાં નુકસાન ગયું, દુકાનમાં થોડું તકલીફ થવા લાગી, આપણને લાગે કે પ્રભુ આવું કેમ કરે છે? બોલે બીજું કરતા નથી, આ ઝાટકવાની પ્રક્રિયા ચાલે છે. કે વધારાના જે પાંદડાઓ હતા, વધારાના જે છોતરાઓ હતા કે કામમાં નહોતા પણ નડતા હતા, એ બધા હવે આટલું થયું, આપણને લાગે કે હવે મારી યાત્રા અટકશે. પણ આટલે પણ યાત્રા અટકતી નથી. આગળ શું આવે? પછી ચોખાનું શું થાય? શું કરવું પડે? આમાં એટલે શું કહેવાય ને? આમાં શું કરવું પડે? મોવો. પેલું તેલ લગાવે શું કહેવાય? મોવે મોવે દિવેલ થી મોવે લુએ. લુએ કે મોવે? મોવે મોવે મોવાના. મોવે મોવે દિવેલ લગાવીને મોવવું પડે. એને ઓઇલિંગ થાય, પછી કહી શકો કે એને બરાબર ફિનિશિંગ આપે.